ગુજરાતમાં થતા ભ્રષ્ટાચાર પર કોંગ્રેસે ફરી એકવાર ભાજપ સરકારને ઘેરી છે। મનરેગા થકી ભાજપમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે। દાહોદમાં મનરેગામાં થતા ભ્રષ્ટાચારમાં બચુભાઈ ખાબડના પુત્રો જેલમાં ગયા છે। જો કે સીઆર પાટીલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બચુભાઈ ખાબડના પુત્રોની પોલીસે ધરપકડ કરી છે। જો બચુભાઈ ખાબડની સંડોવણી સામે આવશે તો પાર્ટી તેમની સામે કોઈ એક્શન લેવા પર વિચાર કરશે। ત્યારે એવો જ એક બીજો ભ્રષ્ટાચારનો મામલો પંચમહાલના જાંબુઘોડાથી સામે આવ્યો છે, જ્યાં સગાવાલાઓના નામે એજન્સીઓની હાટડી ખોલીને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। અમિત ચાવડાએ મનરેગામાં થતા ભ્રષ્ટાચાર અંગે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં 26 ગામ આવે છે અને 42,000ની વસ્તી છે, પરંતુ મનરેગા યોજના થકી તેમાં 2021-22ના વર્ષમાં 54 કરોડ 39 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। આ પૈકી 21% રકમ મજૂરી પાછળ અને 79% રકમ મટીરિયલ પાછળ વપરાય છે। મનરેગા યોજના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજગારી આપવા માટે છે। આ કાયદા મુજબ 60% રકમ રોજગારી હેઠળ 40% રકમ મટીરિયલ પાછળ વાપરવાની જોગવાઈ છે, તેનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે। સાંભળો વધુમાં અમિત ચાવડાએ શું કહ્યું। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે। જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયતો છે, ફક્ત 42,000ની વસ્તી આખા તાલુકાની। પંચમહાલ જિલ્લામાં જોઈએ તો 39 જિલ્લા પંચાયત બેઠકો છે, એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ 26 ગામ થઈ 42,000ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે। એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે, આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો, એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવેશ થાય એવી 42,000ની વસ્તી વાળો તાલુકો, અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે 2021-22 થી 24-25 સુધીના। અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ, મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે, એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં, એટલે કે મજૂરી કામ માટે, વેતન ચૂકવવા માટે, અને 40% રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે। પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે, 2021-22ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો 54 કરોડ ને 39 લાખનો, અને એમાં 21% લેબર પાર્ટ હતો અને 79% મટીરિયલ પાર્ટ હતો। 2022-23નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું। ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે, ચૂંટણી ફંડ ઉઘરાવે, એનું વર્ષ હતું। એટલે 22-23ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા, ચૂકવણું થયું, એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો। અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત 6% રકમ લેબર પાર્ટમાં વપરાય અને 94% રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય। એ જ રીતે 23-24નું વર્ષ, એમાં આ તાલુકામાં ખર્ચ થયો 69 કરોડ ને 45 લાખ રૂપિયાનો, અને એમાં રેશિયો 19% લેબર પાર્ટ અને 81% મટીરિયલ પાર્ટ। એવી જ રીતે 24-25નું વર્ષ, એમાં ખર્ચ થયો 40 કરોડ ને 38 લાખ રૂપિયાનો, અને એમાં જે રેશિયો હતો 42% લેબર પાર્ટ ને 58% મટીરિયલ પાર્ટ। એટલે 4 વર્ષમાં એક પણ વર્ષ 60-40નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં। આખું ટોટલ કરીએ તો 4 વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો, અને એ પૈકી આખું લેબર ને મટીરિયલનો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી
78% રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી. આ એક તાલુકામાં કેવી રીતે થાય છે? આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો? કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે. એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે. મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા, એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુઘોડા તાલુકો છે. એ કેમ કે છે? કારણ કે આખા જિલ્લામાં 4 વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ. આખા જિલ્લામાં બધા જ તાલુકામાં 2021-22ના વર્ષમાં મટીરિયલમાં 110 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. એ વર્ષે જાંબુઘોડા તાલુકામાં એમાંથી 37 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો. 22-23ના વર્ષમાં આખા જિલ્લામાં 201 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો. મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું, પૈસા ઉઘરાઈને કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે, એટલે આખા જિલ્લામાં 201 કરોડ ખર્ચાયા. એમાંથી જાંબુઘોડા તાલુકામાં 109 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચાયા. 23-24ના વર્ષમાં આખા જિલ્લામાં 115 કરોડ રૂપિયા ખર્ચ થયો. એમાંથી 50 કરોડ રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ. અને એવી જ રીતે 24-25ના વર્ષમાં આખા જિલ્લામાં 86 કરોડ ખર્ચ થયો અને એમાંથી 21 કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ. એટલે આપણે સમજી શકીએ છીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં 50% જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના 6 તાલુકા છે એમાં 50% ખર્ચ થાય છે. એટલે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં 512 કરોડ રૂપિયા 4 વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુઘોડા તાલુકામાં 216 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ થયો. એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી, પણ મટીરિયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં, ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ. મેં પણ પહેલા 3 વખત પત્રો લખ્યા છે. અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે, પણ સરકાર તપાસ કરતી નથી. ત્યારે મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધું કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના DRDA ડાયરેક્ટર કે DDO આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું? એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી? ત્યાંથી જે પણ આંકડા અને રિપોર્ટ પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરીમાં આવે છે, તો ગ્રામ વિકાસ કમિશનરના ધ્યાને કે એમના ઓફિસના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી? રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમના ધ્યાને આ બધી હકીકતો કેમ ના આવી? એ જ રીતે ત્યાંના સંસદ સભ્ય છે, જે DRDA ની દિશા કમિટી છે, જે વિજિલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે, દર 3 મહિને વિજિલન્સ કમિટીની દિશાની મીટિંગ ફરજિયાત મળે છે. તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો? એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર જ ચોર છે. જે લોકોની જવાબદારી છે ચોકીદારીની, જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની, એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને. જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું, આ પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે, ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો આપણા વડાપ્રધાન હમણાં 26 તારીખે દાહોદમાં આવે છે, ત્યારે એમને પણ મારે થોડી હકીકતો પહોંચાડવી છે. જે ભાજપના મિત્રો થોડી હકીકતો મને આપી ગયા કે આખું જે આ મટીરિયલ સપ્લાય ચાલે છે એ જાંબુઘોડા તાલુકામાં 4 જ એજન્સીઓ સપ્લાય કરે છે. પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ, બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ, ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ
અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ. મને કોઈ કીધું કે આટલું બધું કરોડોનો મટીરિયલ સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે, મોટું કામકાજ હશે, તો કોણ છે આ લોકો? હમણાં જીએસટી ની વેબસાઇટ પરથી હમણાં જ એના પિન નંબર, જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે, અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે, જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે, એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે. હજુ ચેક કરવાનું છે, પણ મને કોઈ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે. બીજું નામ અહીંયા આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, એમાં પણ માલિકનું નામ આવ્યું છે જિગ્નેશ સુંદરલાલ દેસાઈ. ત્રીજું નામ જે ગિરિરાજ સપ્લાયર્સ એજન્સી છે એમાં નામ આવ્યું છે કેતુબેન મયંક કુમાર દેસાઈ, એ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોઈ શકે છે. અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ, અને એમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારિયા. મને કોઈ કીધું કે જિલ્લા ભાજપ પ્રમુખના ખૂબ નજીકના માણસ છે, એક સમય એમના ડ્રાઈવર પણ હતા. અને આ ચારે નામ જે રીતે બહાર આવ્યા છે, ચારે એજન્સીએ કેટલા કરોડનું મટીરિયલ સપ્લાય કર્યું, એ બધા જ આંકડા રેકોર્ડ પર છે, મારી પાસે એના પુરાવા પણ છે. દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.